गाइस आज तक वो एक वस्तु क्या भूली जाए जो कमले से मैंने हरी हरी चूड़िया दिला दीदी चल हरी हरी चूड़िया पिला दे मुझे हरी हरी चूड़िया अपना बना दे मेरे बाल માં ગોરી હે કલૈયા આજે પેલું નોરતું હતું ને એને ઈચ્છા થઈ આજ ગઈ પહેલું નોરતું હતું મેં કીધું મેં કાચની બંગડીઓ પહેરવી તે મને કે હાલ તને પહેરાઈ દઉં તાળો કીધું આપણે તો લઈ ગયા ને કાચની બંગડીઓ ને ગાઈસ એક વાત કહું તમને મારી બાજુમાં એક બેન આવીને ઊભા હતા તો એ રે આપણા સબસ્ક્રાઇબ હતા આપણા ફ્રેન્ડ હતા પણ આપણને ખબર નથી આપણે બાજુ ઊભા રહેતા તો હું તો મારી વસ્તુ લેવા ગઈ હતી એટલે હું તમને વસ્તુ માંગતી હતી એ બેન એમ કે બેન તમે કે યુટ્યુબર છો ને મેં કીધું હા ભાઈ કે તમે શીતલબેન છો ને મેં કીધું હા તો કે અમે તમારા વિડીયો રોજ જોઈએ તમે ક્યાં રહો છો કીધું હાલો મારા ઘેર ભાઈ કે હારો અમે ક્યારેક આવશું કે એમ કરીને ગયા નહીં કમલે હા મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વલોજ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને હેપી નવરાત્રી આજથી પહેલું નોરતું ચાલુ થઈ ગયું ગાઈસ હેપી નવરાત્રી ઓલ યુટ્યુબર ગાઈસ જય માતાજી જય ચેરમાં મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજે આપણે માતાજીનું આગમન કરવાનું છે આજે છે નવરાત્રી ગાઈસ એટલે હેપી નવરાત્રી તમને અમે આજે માતાજીનું કઈ રીતના આગમન કરીએ છીએ કઈ રીતના સ્થાપના કરીએ છીએ ને કઈ રીતના માતાજીનું બધું તૈયારીઓ કરીએ છીએ એ તમે શેખ વિડીયો સુધી જોતા રહેજો ને આપણા વિડીયો સુધી આપણો શેખ સુધી વિડીયો જોતા રહેજો ને આપણો વિડીયો જોઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજ તો દૂધ પીએ હેપી જયનીલભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ચેરમાં જય માતાજી જય મિલસે મિલ્ક બનાવ્યો મિલ્ક શેક બનાવે તમારા આજ તો શું નવલાતી છે હે હા આજે પહેલું નોરતું છે ગાઈસ હેપી નવરાત્રી ને કાલે પણ બીજું નોરતું આપણે બીજ છે કાલે બીજ છે બાપાની એટલે કાલે અમારે ઘેર ભજન હશે પાછા ભજન છે રાતે અને અમે જવાના છીએ હાલતા પેલા જવાના છીએ દર્શન કરવા નહીં મજા આવે જો ગાઈસ અમારે આવી ગયું છે પાર્સલ અને આજ તો અમારે હાવજ ખોલી છે પાર્સલમાં હું આવ્યું છે હાવજ તમને નહીં ખબર તો ખબર લાખવી પડે ને શું છે પાર્સલમાં તમને આવડે ખોલતો પાછું ફટાફટ ખોલો હા શું આવ્યું બતાવો હા ને ખોલવા દે ને હલા જો ગાઈસ પાર્સલમાં શું આવ્યું શું છે મમ્મીનો હાર આવી ગયો મંગલસૂત્ર આવી ગયું નહીં આમ બતાવો હા જો ગાઈસ માતાજીનું બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે કેટલું બધું વપાશું માતાજી નો એટલું બધું સારું બે માતાજી ખરા ને આપણે જો ગાઈસ આપણે માતાજીના આશાપુરામાં અખંડ જ્યોત શરૂ થઈ ગઈ આજથી જે પહેલું નોરતું છે ગાઈસ આપણે પાઠ બાદ ધારી બેહાડી છે જય મારી ભગવતી આશાપુરા માતાજી જય ગોગા મહારાજ રમાપીર જય મા સુરુ જેનીલભાઈ શીતલ બનાવે છે તોરણ આશાપુરામાંનું બનાવી દીધું શહેરમાંનું બનાવે બધાનો જો ગાઈસ સરસ માતાજીને બેસાડી દીધા આજે પહેલું નોરતું છે ગાઈસ જય મારી આશાપુરા માત કી જય અમે આશાપુરામાંનું બધું થઈ ગયું હવે ગાઈસ અમે કરશું ચેખરમાંની તૈયારીઓ ને જો 2 ડબ્બા ઘી લાવી દીધું છે જો આ ઘી લાવી છે આશાપુરામાંના પેલો ડબ્બો મૂકી દે જો અગરબત્તી લાવી ઘી લાવી અગરબત્તી લાવી ઘી લાવી બધું લાવી દીધું ગાઈસ ગાઈસ આપણા ચેહરમાંની પણ સેવા પૂજા થઈ ગઈ આજે પહેલું નોરતું
નોરતું છે તો એમને પણ અખંડ જ્યોત ભરાઈ ગઈ ચેહરમાંની આશાપુરામાંની અખંડ જ્યોત ભરાઈ ગઈ ચેહરમાંની પણ ભરાઈ ગઈ. આજે પહેલું નોરતું માતાના મઢવાળી આશાપુરા ચેહરમાં સદાય સહાય કરે મા ભગવતી. બોલો ગાઈસ, જય માતાજી, જય ચેહરમાં, જય આશાપુરામાં, જય ચેહરમાં. જો આપણા માતાજીને આ ચેહરમાંની અખંડ જ્યોત ને બધું થઈ ગયું ને આશાપુરામાં ને થઈ ગયું ગાઈસ. અમે આ રીતના કરીએ છીએ, તમે કઈ રીતના કરો છો કોમેન્ટ લખજો ગાઈસ. હા ગાઈસ, તો બંગડીઓ પહેરાય છે. જમીનભાઈ પડે તો ખાય. બહુ ફિટ કરો બાપા. હાથ બહુ ભારે મારે. હા ગાઈસ, આપણે બેસી ગયા જમવા. મને લાગે ભૂખ. આજે નોરતું છે પહેલો એટલે અમને તો ભૂખ લાગી. નહીં ગયા જમવા. માતાજીનું ગાડી લઈ ગયા. જો જમીનભાઈ, ગાયનું ગાડી લઈ સુરુબેન જમી લો, હાલો પછી વાસણ ધોવાના છે. પછી હુઈ જો હો ને. સવાર નોકરી જવાનું છે, માર્કેટમાં જવાનું. હલો ગાઈસ, જમવું હોય તો આવી જજો. આપણે તો બેસી ગયા જમવા. આજે પહેલું નહોતું. જય માતાજી, જય આશાપુરામાં, જય શ્રી. આપણા ફાધર છે, જોઈ લો તમે નિરખીન. અમારા ફાધર હતા રમાદેવજી કુલી રેલવે સ્ટેશન ઉપર. અમારા દાદા છે દેવજી દાદા, દેવજી ઉદા. મારા દાદા પેલું બસ સ્ટેન્ડ નું કહી દે કે જૂનું બસ સ્ટેન્ડ હતું તો ઓફિસ હતી પેલા આપણી હતી. મારા કુરીમાં મારા પપ્પાના મમ્મી ના મારા પપ્પાના પપ્પા ના મારા ફાધર ના અમને બસ સ્ટેન્ડમાં જે પાર્સલની ઓફિસ હતી ને ગાઈસ, હજી સુધી હશે. એ મારા પપ્પા ચલાવતા હતા પોતે. એ પોતે બેઠા હતા પાર્સલ ઓફિસમાં. પાર્સલ ઓફિસ પોતાની એમની જ હતી, મારા સસરાની. જો ગાઈસ, અમે ભાવનગર રહેતા હતા. સારું જ હતું. કપડાં પણ હાથે નહોતા ધોવાના, વોશિંગ મશીનમાં ધોવાતા હતા. અને ઘર ઘંટીમાં દહીણું પણ દળાતું હતું. કદી કોઈ વસ્તુ બહાર લેવા જવાનો વારો નતો આવ્યો. બધું સારું જ હતું. અમારે કરિયાણો વાળો ઘરે કરિયાણું આપી જતો, શાકભાજી વાળો ઘરે શાકભાજી આપી જતા. આ તો પાણી શૂટ નહોતું થયું, પ્રોબ્લેમ થતી હતી. વારે ઘડીએ બીમાર થઈ જતી હતી અને પથરી થઈ જતી હતી. 3-4 તો પથરીઓ નીકળી ગઈ. મારી કિડની પથરીઓ પહેલની હતી. કિડનીમાં પથરીઓ થઈ જતી. પછી આ તો પછી કે મારે પાણી શૂટ નથી થતું, તો આપણે આપણા દેહ બાજુ જતા રહીએ. મારા કિડનીમાં પથરી ગાઈસ, એક કિડનીમાં 3 હતી ને એક કિડનીમાં 2 હતી. આજનું નહીં, મારે પહેલથી પથરીઓ હતી. પહેલથી મને તકલીફ હતી પથરીઓની. પણ રસોડામાં ગયા ને અમારી પથરીઓ નીકળી ગઈ ને. રસાણા ગામ છે, ડીસા ને પાલનપુર વચ્ચે. પહેલા પાલનપુર આવશે, પછી ડીસાની પહેલા આવી જશે રસાણા. એ ગામમાં અમે ગયા હતા. એનું સારું થઈ ગયું. દોરો બંધાયો તો પછી બંધાયું હતું, સારું થઈ ગયું હતું ગાઈસ. ને તમારો હવે સાથ સપોર્ટ અમારે જોશે. હવે પાછી અમારા નવા સાથથી જિંદગી જીવવાની. કે પહેલાંય અમે બહુ તકલીફ કરીને આગળ આવ્યા હતા ને એ જે પોઝિશન પાછી ભગવાને તોથી લઈને અહીંયા મૂકી દીધા પાછા. બરોબર, એટલે પાછું અમારે અધ્ધર ચડવાનું હોય. નકર કમલેશને તો શેખ સાઉદી અરેબિયા જવાનું હતું, મેં જવા ના દીધા. નહીં, સાઉદી અરેબિયા જવાનું હતું તો એના જવા દીધા. પછી આપણે પેલા ક્યાંથી સિદ્ધાંત જો તો બેંગ્લોર જવાનું હતું તો મેં ના જવા દીધા, કે એમને બેંગ્લોર જવાનું હતું. પણ પછી અમને ફાવે નહીં કે અમે 2 જણા કદી અલગ રહ્યા જ નથી. આટલા વર્ષથી લગ્ન કરે, અમને 15 વર્ષ થઈ ગયા, પણ અમે કદી 2 જણા જુદા રહ્યા જ નહીં. એટલે અમને ફાવે નહીં. મને એક દાડો ના ફાવે એનું ઘર, એટલે મેં અમને જવા જ ના દીધા ક્યાંય. અમે હારે રહીએ. અમે હારો હારો જો હોય, હારો હારો જ હોય. અમે 2 જણા જીવવાનું હારો હાર ને મરવાનું હારો હાર. શું કેવું? जिएंगे तो साथ न मरेंगे तो साथ, एक दूसरे के लिए जिएंगे, एक दूसरे के लिए मरेंगे. हो गया. ખરેખર ને એક વાત કહું ગાઈસ, હું સાચી વાત કે મને જિંદગી જીવતા શીખવાડ્યું ને તો કમલેશે.
હા, જિંદગી જીવતે કમલેશે શીખવાડી. હું પહેલાં છે ને મારા અંગત ગાઈસ કોક બોલતું ને મને ઊંચા અવાજથી તો હું બેઠી બેઠી રોવા માંડતી, રોતી ઊંધી પડીને રોવું, ખાવું નહીં, પીવું નહીં, સામેવાળાને જવાબ ના આપું ને રો કરું, ઉદાસ થઈ જાઉં. પણ હવે મને કમલેશે એટલી મજબૂત કરી નાખી ને, સામેવાળો મને એક સવાલ કહે ને તો હું 2 સવાલ કહી આવું એને જઈને. એ રસ્તામાં હજી તો એ બાંધવાય ના અડધે હોય ને તો હું શેક જઈને બાંધી આવું એનો. હારી પટલી એને બાંધી લઉં. હા, પણ જે સારું હોય ને એના આગળ હારી રહું ને ના સારું હોય ને એના આગળ તો હાવ પછી એના બગાડીને ધૂળો કરી નાખું છું. એનું મૂકી આવું પછી મોણાને. હું કેવું કમલેશ? પહેલાં તો હું આવી નથી, પહેલાં તો હું રોતી નહીં, પહેલાં તો હું પાછી પડી જતી, રોઈ જતી ને હવે તો હું રોતી નહીં. હવે કમલેશે મને એટલી મજબૂત કરી નાખી ને, શેરની બનાવી દીધી, શેરની. પહેલાં તો હા ગાઈસ, હવે તો હું શેર બની જઈશ. શેર કેવી? શેર, ટાઈગર. પહેલાં તો હું એવી નથી. કમલેશે જિંદગી જીવતા શીખવાડી, કમલેશે શું રીતના જીવવાનું, કઈ રીતના જીવવાનું એ શીખવાડ્યું. એમનો પ્રેમ મળ્યો, એનો સ્વભાવ, સાથ, સપોર્ટ મળ્યો ને કદી કોઈ વસ્તુની મને ના નથી પાડતા. નહીં કોઈ કપડામાં ના, નહીં કોઈ ખાવામાં ના, નહીં કોઈ પહેરવામાં ના, નહીં કોઈ ઓઢવામાં ના. મને બધી છૂટ છે, ડ્રેસ પહેરવાની છૂટ, પેન્ટ શર્ટ પહેરવાની છૂટ, બધી છૂટ છે. પણ આપણે હે ને મારા સસરાની ઇજ્જતના લીધે આપણે પહેરતા નહીં. નકર મારા છૂટ જ છે. એ તો કે તારે જે પહેરવું એ પહેરવાનું, ડ્રેસ, પેન્ટ શર્ટ જે પહેરવું એ પહેર, તને કોણ કહે? પણ હું મારા સસરાનું મોન બહુ હતું ને એક સરપંચમાં રહેલા હતા ને અમારા 24 ગામના સરપંચ હતા એ રહે અમારી બાજુ. એટલે આપણે એમની આબરૂ રાખવી પડે કે ગમે તે આપણો બાપ છે ને આપણો બાપે જોતો હોય ને તો વિચાર કરે કે નહીં ભાઈ મારી સોની મર્યાદાવાળી. એટલે ગાઈશ